વેલકમ વિદ્યાર્થી મિત્રો, હું તેજસ પાઠક, શ્રી યુએચ ભટ્ટમેનો હાઈસ્કૂલ મુનપુર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફરીથી ધોરણ 12 ભૂગોળ પ્રકરણ નંબર 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓનો વિભાગ પાઠ 3. અને તમને મજા આવતી હશે ને, કારણ કે દરેક અહીં આગળ જે કંઈ તમને સ્લાઇડ બતાડવામાં આવે છે, દરેક સ્લાઇડની અંદર સચિત્ર વર્ણન કરવામાં આવે છે. તો જો તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી મોકલાવતા રહેજો. તો ચાલો આજે આપણે ફરીથી શરૂ કરીએ. પ્રકરણ નંબર 3. શરૂઆત થાય છે ખેતી. હે ને, આપણે તો બધા જાણીએ જ છીએ, ભારત એ ખેતી પ્રધાન દેશ છે. 70% લોકો એ ખેતીથી પોતાનું ગુજરાન ચલાવે છે. અહીં પણ લોકો ખેતી કરે જ છે. હે ને, ખેતી આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ હતી. 1 માર્ક માટે બોર્ડનો IMP પ્રશ્ન: કેટલા વર્ષો પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ હતી? તો લખી શકાય 12,000 વર્ષ પહેલાં. શરૂઆતમાં પ્રાણીનો શિકાર કરી માનવી ખોરાક મેળવતો હતો. વિભાગની અંદર ભણેલા જ છીએ. તે પછીથી પશુઓ જોડે નીકળતાથી સ્થાયી પશુપાલન તરફ વળ્યો. પશુને ભારવહન કરવામાં ઉપયોગમાં લીધા. હે ને, ઘોડાગાડી, બળદગાડી વગેરે દ્વારા, અને તેના દ્વારા ખેતી પ્રવૃત્તિઓમાં પણ સહાય મેળવી ખેતીની શરૂઆત કરી. ખેતીના કારણે માનવીનું સ્થાયી જીવન શરૂ થયું, એટલે કે એક જગ્યાએ એ નિવાસ સ્થાયી થયો. એક જ જગ્યાએ પોતાનું જીવન ગુજારતો થયો. બધે ભટકતો ન હતો, કારણ કે બધી જ જરૂરિયાતો તેને એક જ જગ્યાએ પૂર્ણ થવા લાગી. પ્રથમ તેણે જંગલોના વૃક્ષો કાપી અને જમીન સંપાદન કરી, એટલે કે જમીનને બરોબર કેળવી અને તેની અંદર તે ખેતી કરવા લાગ્યો. ખેતી વિશે એટલું બધું તો જ્ઞાન ન હતું, જમીન વિશે પણ એટલું બધું જ્ઞાન ન હતું. તેથી આ માનવી 2 થી 5 વર્ષ સુધી તે જમીનમાં પાક લીધા પછી ઉત્પાદન ઘટી જતું હતું, એટલે કે તેને ખાતર વિશેની કોઈ જાણકારી હતી નહીં. એટલે કે તે ઉત્પાદન ઘટતા તે જમીન પડતી મૂકી બીજી જમીનમાં ખેતી માટે સંપાદન કરતો હતો. અને આ રીતે તે ખેતીની પ્રાથમિક કક્ષાને અસ્થાયી ખેતી પદ્ધતિ કહેવામાં આવતો હતો. એટલે કે એક જ જગ્યાએ સ્થાયી ખેતી નહીં, જંગલો કાપવાના, જંગલો કાપીને ત્યાં 2 થી 5 વર્ષ સુધી ખેતી કરવાની, અને ખેતી કર્યા બાદ અન્ય જગ્યાએ જવાનું, ફરીથી પાછા જંગલો કાપવાના અને પાછી ખેતી કરવાની. સમય જતાં અનુકૂળ આબોહવા, સિંચાઈની સગવડો, સુવિધાઓ, ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેત પદ્ધતિનો વિકાસ થયો. પરિણામે ગ્રામીણ વસાહતો ઉદ્ભવી. આજે કે ગ્રામીણ વસાહતો ઉદ્ભવી એ જ આપણા આજના ગામડા કહેવાય. આવી બધી જ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં ખેતી પ્રવૃત્તિ સૌથી વધુ મહત્વ થયું, કારણ કે તેને રેગ્યુલર ખોરાક મળતો થઈ ગયો. વિશ્વની લગભગ અડધી વસ્તી ખેતી પર આધારિત છે. અડધી વસ્તી 50%. વિકાસશીલ દેશોમાં લગભગ 65%થી વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આપણો ભારત દેશ જ છે ને, હે ને, એની અંદર 70% લોકો ખેતી વ્યવસાયથી જોડાયેલા છે. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂ થઈ. નવા નવા યંત્રો શોધાવા લાગ્યા અને તે પણ ખેતીના શોધાવા લાગ્યા. તેની અસર એશિયા, એટલે કે આપણો જે ભારત દેશ છે તે જે ખંડમાં આવેલો છે તે એશિયા, અમેરિકા અને આફ્રિકા ખંડના દેશોમાં થઈ. ખેતી ક્ષેત્ર પરિવર્તનો આવ્યા, જેની અંદર મજૂરીની અંદર જે વધારે સમય લાગતો હતો તે સમય ધીરે ધીરે ઓછો થતો ગયો. ખેતીમાં યંત્રનો ઉપયોગ શરૂ થયો. અહીં આગળ બતાવેલું છે ને, ટ્રેક્ટર. આપણે સૌ જાણીએ છીએ ટ્રેક્ટર ખેતીમાં સૌથી વધુ વપરાતું સાધન ટ્રેક્ટર. હા, માનવીએ ખેતીના ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી કે જેનાથી વધારે પ્રોટીન, વિટામિન જે કંઈ મળતા હતા તે, અને માનવીને જેનાથી વધારે પોષક તત્વો પણ મળતા હતા, કે જેની અંદર ઘઉં, ડાંગર, કપાસ, ચા, કોફી, રબર, શેરડી, મકાઈ વગેરે મુખ્ય પાક બન્યા. પ્રાથમિક પ્રવૃત્તિઓની અંદર જમીનને કેળવીને, એટલે કે તેને ખ્યાલ આવ્યો કે જો ફળદ્રુપ જમીન હશે ને તો એક જ જગ્યાએ સ્થાયી રહી અને ખેતી વિકસશે. તેથી જ જમીનને કેળવીને વધુ ઉપજ મેળવવા માટે તેણે પ્રયત્ન શરૂ કર્યા. તેણે બાગાયતી ખેતીનો વિકાસ કર્યો, બાગ બગીચાઓનો વિકાસ કર્યો, તૈયાર પાકોની વિશ્વના બજારમાં આયાત નિકાસ શરૂ કરી. હેને, આપણી અહીંની ખેતી, મકાઈની ખેતી, આ મકાઈ છે, હેને, મકાઈની ખેતી મધ્ય અમેરિકામાંથી વિશ્વના ઘણા બધા દેશોમાં ફેલાઈ ગઈ. 1 માર્ક માટે બોર્ડની અંદર પૂછાયેલો ઘણો મોટો પ્રશ્ન, જે 2 થી 3 વર્ષે તો પૂછાય જ છે, કે મકાઈની ખેતીની ઉત્પત્તિ ક્યાં આગળ થઈ? તો મધ્ય અમેરિકા લખાય છે. બટાકાની ખેતી બીજો 1 માર્ક માટેનો IMP પ્રશ્ન થયો, કે એન્ડીઝથી યુરોપના દેશોમાં ગઈ.
એટલે બટાકાનું ઉત્પત્તિ સ્થાન કયું તો કહેવાય છે એન્ડીઝ. કોણ તમાકુનો છોડ ભારતમાં લાવ્યા હતા તો 1 માર્ક માટે વિકલ્પની અંદર પૂછાય છે કે પોર્ટુગીઝો એ તમાકુનો છોડ ભારતમાં લાવ્યા હતા. એટલે ધ્યાન રાખજો, મુદ્દા વાઇસ છે આ બધું. ખેતીમાં વૈજ્ઞાનિકો અને ટેકનિકલ જ્ઞાનનો લાભ મળતા હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ. હરિયાળી ક્રાંતિ ને એટલે કે બધે જ લીલુંછમ થયું, નહેરો ખોદાઈ ગઈ, જંતુનાશક દવાઓ મળી, ઉત્તમ બિયારણો આવ્યા, હરિયાળી ક્રાંતિ. આ તમાકુનો છોડ છે. તમાકુ કોણ લાવ્યા? પોર્ટુગીઝો લાવ્યા ને. વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખેતીનો પ્રભાવ છે. ખેતી હોય તો જ લોકોને ખોરાક મળે ને. ગમે એટલી પ્રગતિ થઈ, ગમે એટલા નવા યંત્રો કે સાધનો શોધેલા હોય, પરંતુ જો ખેતી હોય ને તો જ તે દેશનો વિકાસ થશે. આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠની ખેતી પ્રવૃત્તિને અસર કરતા પરિબળો છે. આ ખેતી પર આ પરિબળો અસર કરે છે. જો વરસાદ ના પડે તો ખેતી શક્ય બનતી નથી. માનવીએ ખેતી તો કરવા લાગ્યો, ગ્રામ્ય વ્યવસ્થા તો સ્થાપી દીધી, પરંતુ તેની અંદર પણ તેને કેટલીક જરૂરિયાતો આવી અને અન્ય પ્રવૃત્તિઓ કરવા લાગ્યા કે જેને ખેત આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવી. તેના પર આધારિત પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવાની. ને અત્યારે જે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, ચીઝ, પનીર, બટર, એ બધી દૂધની જ બનાવટો થઈ. કેટલાક વિશિષ્ટ પ્રાણીનો ઉછેર કરી અને ઊન, ચામડું અને માંસ મેળવવામાં આવ્યું. ઘેટા બકરા ઊન માટે, કેટલાક પ્રાણીઓ જે ચામડું અને માંસ મેળવવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. મરઘા બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું. ખરી વાત ને. આ જ આનુષંગિક પ્રવૃત્તિઓ થઈ જે તમે તમારી આગળ પાછળ જોવો છો ને એ જ વસ્તુ તમારે અહીં લખવાની છે. વિવિધ બાગાયતી પાકો એટલે બાગ બગીચામાં થાય તેવા પાકો પર આધારિત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો દ્વારા અથાણા બગીચાની અંદર કેરીઓ રોપવાની. કેરીઓ રોપવાની એટલે ગટલા રોપવાના અને આંબાના ઝાડ થાય, કેરી મળે એટલે તેમાંથી અથાણા, મુરબ્બા, શરબત વગેરે ઉત્પાદનો તૈયાર કરવામાં આવ્યા. ત્યાર પછીથી આવી આનુષંગિક પ્રવૃત્તિઓમાં અહીં આગળ જેમ દેખાય છે તેમ આ બાગાયતી પ્રવૃત્તિ થઈ. તે કહેવાય છે કે ફૂલોની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્ય અને વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરવામાં આવી. ફૂલોની મધમાખીનો ઉછેર કરી અને મધ મેળવવામાં આવ્યું. આ આનુષંગિક પ્રવૃત્તિ જ થઈ. એક બાજુ પર ખેતી ચાલે અને બીજી બાજુ પર અન્ય પ્રવૃત્તિ કરીને પણ ઉત્પાદન મેળવવામાં આવે. શેતૃની ખેતી કરીને રેશમના કીડાને ઉછેરવામાં આવ્યા. રેશમના કીડા, રેશમનું પણ ઉત્પાદન થયું. ખેતરના ભાગમાં ખેત તલાવડી બનાવીને કે ડાંગરની ક્યારીની માં મત્સ્ય ઉછેર કરવામાં આવ્યો. એટલે કે ખેતરમાં ખેત તલાવડી કરવામાં આવી, એટલે કે ઊંડું કરવામાં આવે. કારણ કે ડાંગરનું ખેતર છે તો ડાંગરને પાણી જોઈએ. લોકોએ શું કર્યું કે પાણી તો ભર્યું પણ તેની અંદર મત્સ્ય ઉછેરનું પણ શરૂ કર્યું. એટલે ડાંગર પણ થઈ, મત્સ્ય ઉછેર પણ થયો અને આ રીતે તેણે આનુષંગિક પ્રવૃત્તિ કરી. ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવા લાગ્યા. ઔષધીય વૃક્ષો જે માનવીના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તેલીબિયાના પિલાણ કરીને તેમાંથી ખાદ્ય તેલ તૈયાર કરવામાં આવ્યું. અત્યારે આપણે સિંગ તેલ, સૂર્યમુખી, કપાસનું તેલ, કપાસિયા તેલ આપણે ખાઈએ જ છીએ. આ બધા ખાદ્ય તેલનું નિર્માણ કરવામાં આવ્યું. આ બધી જે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ છે. ખેતીની વાત અહીં પૂર્ણ થઈ. હવે આવે છે ખનન. જો અહીં આગળ આ એક ચિત્ર બતાડેલું જ છે. બીજી પીપીટીઓમાં હોય છે, બીજા વિડીયોમાં હોય છે. અહીં ખનન ખોદકામ કરવું. ખનન એટલે કે ભૂભાગમાંથી ખનિજ મેળવવા, જમીન પરની માટી કે રેતીને દૂર કરવાની. ફરીથી કહીએ છીએ કે ખનન એટલે 1 માર્ક માટેનો પ્રશ્ન પૂછાય છે. ખનન એટલે શું? તો ભૂભાગમાંથી ખનિજ મેળવવાની, જમીન પરની માટી કે રેતીને દૂર કરવાની. અહીં માટી કે રેતીને દૂર કરવી અને ખોદકામ કરવાનું, એને ખનન કહેવાય. અહીં ખનન એટલે સુરંગો દ્વારા પથ્થરો તોડવા. કૂવો ખોદીએ છીએ ને આપણે ગામડાઓની અંદર, સુરંગો દ્વારા પથ્થરો તોડવા, જમીનની અંદર વધુ ઊંડાઈએથી ખનિજો મેળવવા, સારકામ કરવું, તેને પણ ખનન જ કહેવામાં આવે છે. ખનનની શરૂઆત એ પ્રાચીન કાળથી જ થઈ હતી. ઘણા વર્ષો પહેલાંથી જ આ ખનનની શરૂઆત થઈ છે. ભૂતકાળમાં તાંબુ, લોખંડ વગેરેના ઓજારો અને શસ્ત્રો બનાવવા માટે ઉપયોગ થતો હતો. આ બધી જ ધાતુઓ છે અને પછી ક્યાંથી મળી? એ ખનન દ્વારા જ મળી, જમીનના પેટાળમાંથી જ મળી. આ
ધાતુઓનો ઉપયોગ ભાલાથી શરૂ કરી અને ઘર વપરાશની ચીજો, અત્યારે જે આપણે સ્ટેનલેસ સ્ટીલ વાપરીએ છીએ, જે સૌથી વધારે ઘરની અંદર વાપરીએ છીએ તે સ્ટેનલેસ સ્ટીલ, તેમજ તાંબા અને પિત્તળના વાસણો, એ બધા જ આ ખનિજ જ છે. વિવિધ સાધનો, વાસણો વગેરેની બનાવટમાં ખનિજનો ઉપયોગ થવા લાગ્યો. મધ્યયુગમાં ખનનનું કાર્યનું મહત્વ વધ્યું. મધ્યયુગમાં વધારે ને વધારે લોકો આ ખનન કાર્ય સાથે જોડાતા થયા. ફક્ત એટલા હથિયારો જ નથી બનાવ્યા. અહીં આ તમે શું જોવો છો, હે ને? શું છે આ? હા, સિક્કાઓ જ છે ને. એટલે આ સિક્કાઓના ચલણની શરૂઆત પણ થઈ ગઈ. ધાતુઓમાંથી બનાવવામાં આવ્યા. કહેવામાં આવ્યું ઇંગ્લેન્ડ અને જર્મનીમાં હથિયારો અને સિક્કા બનાવવા માટે ધાતુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. લો, હથિયારોને સિક્કા બનાવવા માટે અન્ય દેશોમાં પણ ધાતુનો ઉપયોગમાં વધારો થયો. ધીરે ધીરે ટેકનોલોજી બધા દેશોમાં વિકસી. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને પછી ખનિજોના ઉપયોગ અને તેના મહત્વમાં વધારો થયો. એક માર્ક માટેની મોસ્ટ આઈએમપી વ્યાખ્યા આવી ભાઈ. ખનિજ કોને કહેવાય? શું? ખનિજ કોને કહેવાય? તો ધ્યાન રાખો, મોઢે જ કરી દો કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. ફરીથી કહી દઈએ, 3 વસ્તુ આવે છે: નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા. કયા કયા? ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થને શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે. ફરીથી કહી દઈએ, નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજોને મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. ખનિજોને મુખ્ય 2 વિભાગમાં, એક ધાત્વિક અને બીજું અધાત્વિક. ધાત્વિક એટલે 8મા 9મા 10માની અંદર આપણે ભણતા હતા, ધાતુમય અને અધાતુમય. બસ આ જે ધાતુમય હતું તેને જ ધાત્વિક ખનિજ તરીકે ઓળખવામાં આવ્યું. અધાતુને અધાત્વિક ખનિજ તરીકે ઓળખવામાં આવ્યું. ધાત્વિક ખનિજોમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત વગેરેનો સમાવેશ થાય છે. 2 માર્ક માટેનો આઈએમપી પ્રશ્ન કે ખનિજોને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે મુખ્ય? તો 2, ધાત્વિક અને અધાત્વિક. ઉદાહરણ લખવું પડે: ગંધક, અબ્રક, ફ્લોરસ્પાર, ચૂનાનો પથ્થર વગેરે અધાત્વિક ખનિજો છે. અધાત્વિક, અધાત્વિક ખનિજો છે. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે સંચાલન શક્તિમાં વપરાતા સાધનો છે. સંચાલન શક્તિ એટલે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, હે ને? હા. ખનન. ખનનના 2 પ્રકાર થયા. ખનન એટલે હમણાં જ કીધું હતું તે પ્રમાણે ખોદકામ, પૃષ્ઠીય અને ભૂમિગત ખનન. પૃષ્ઠીય અને ભૂમિગત ખનન શબ્દ પરથી જ ખબર પડે છે ને, પૃષ્ઠીય અને ભૂમિગત ખનન. પૃષ્ઠીય ખનનને ધરાતલીય ખનન પણ કહેવામાં આવે છે. ધરાતલ એટલે શું? ધરા એટલે પૃથ્વી, પૃથ્વી ઉપરનું તળ, તેને કયું શું કહેવાશે? ધરાતલીય ખનન. અને આ પ્રકારનું ખનન વધુ સરળ, સુરક્ષિત અને ઓછું ખર્ચાળ છે. કયું છે? આ ખનન વધુ સરળ, સુરક્ષિત અને ઓછું ખર્ચાળ છે. ખનિજોનું ખનન વધુ માત્રામાં અને ઝડપથી થઈ શકે છે. ખનિજોનું ખનન વધુ માત્રામાં અને ઝડપથી થઈ શકે છે. કેમ? કારણ કે તે પૃથ્વીની સપાટી પર આવેલું છે. હવે વાત કરીએ ભૂમિગત ખનન. ભૂમિગત એટલે શું? પૃથ્વીના પેટાળમાં. પૃથ્વીનું પેટાળ એટલે છેક અંદર નથી ઉતરી જવાનું, પણ પૃથ્વીની સપાટીથી નીચે, અંદર 1-2 કિલોમીટરની અંદર. ઓકે. જો ખનિજ પૃથ્વીની સપાટીથી વધારે ઊંડાઈએ હોય, ત્યારે ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તેના લાભ અને ગેરલાભ છે એ હવે ભણીશું. પૃથ્વીની સપાટીથી ઊંડાઈએથી ખનિજનું ખનનનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે અને અસુરક્ષિત છે. હા, જેમ જેમ જમીનની અંદર જતા જઈએ તેમ તેમ તે કાર્ય તો મુશ્કેલ થવાનું જ છે. આ પ્રકારનું ખનન ખૂબ જ ખર્ચાળ હોય છે, હે ને? અહીં આગળ આકૃતિમાં તમે જોઈ ગયા છો, કોલસો અને બીજા ખનિજો અહીં અંદરથી કાઢવામાં આવે છે. કઈ મુશ્કેલીઓ સર્જાય છે? લિફ્ટ, ઊંડાઈએથી ખનિજોને બહાર લાવવાના સાધનો, વાયુ સંચાર પ્રણાલીનો જરૂરિયાત રહે છે, હે ને? લિફ્ટની પણ જરૂરિયાત રહે છે કારણ કે ઊંડાઈએ જવાનું છે. ખનિજો બહાર લાવવા માટે વાયુ સંચાર પ્રણાલી એટલે કે ત્યાં આગળ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ મળી રહેતો નથી. આ પ્રવૃત્તિ ખૂબ જ જોખમ ભરેલું છે કારણ કે પૃથ્વીની અંદર જવાનું છે, પેટાળમાં જવાનું છે. કારણ કે ઊંડાઈએ આવેલી ખાણોમાં વધારે ઝેરવાયુઓ ફેલાઈ જવાથી, હે ને? ઝેરવાયુ, કારણ કે તે ખનનનું કાર્ય થાય જ છે. ખાણોમાં ભૂસ્ખલન થવાથી કેટલીક વાર ખાણમાં
આગ લાગવાથી આગ પણ લાગી શકે છે, અથવા તો પૂરના પાણી પણ ધસી આવતા મોટી દુર્ઘટના સર્જાય છે. હા, કારણ કે ખનિજ મેળવવા માટે તો ખાડો જ પાડેલો છે ને, એટલે ખાણમાં કામ કરતા શ્રમિકો મૃત્યુ પામે છે. અને વિકસિત રાષ્ટ્રોના અદ્યતન યંત્રો દ્વારા આ પ્રકારનું ખનન કાર્ય થાય છે. વિકસિત રાષ્ટ્રો તો ટોટલી યંત્રો દ્વારા જ થાય ને. સારું, આજનો વિડીયો જો તમને ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ભણતા રહેજો. ઓકે, થેન્ક યુ.